અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં સુરતના તાળવાડી રાંદેર વિસ્તારમાં રહેતા તબીબ દંપતીનું મૃત્યુ થયું હતું. ડોક્ટર હિતેશ શાહ અને તેમના પત્ની અમિત શાહનું નિધન થયું હતું. ત્યારબાદ તેમના ડીએનએ મેચ થયા બાદ આજે તેમના પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાયા હતા, જેથી બંનેના મૃતદેહ સુરત તેમના ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ રાંદેર તાળવાડી વિસ્તારમાં આવેલા સુજાતા બંગલોમાંથી અંતિમ યાત્રા યોજાઈ હતી. પોલીસ બંદોબસ્ત તેમજ મોટી સંખ્યામાં ડોક્ટર આલમ અને સ્નેહીજનોમાં અંતિમ યાત્રામાં જોડાયા હતા. જહાંગીરપુરા કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા. અડાજણ સુજાતા સોસાયટીમાં રહેતા ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન શાહનો દીકરી અમેરિકા રહે છે. ડોક્ટર હિતેશભાઈ શાહ અડાજણ ખાતે આવેલી સુગમ સોસાયટીમાં રહેતા હતા અને ત્યાં જ તેઓ સ્મિથ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવતા હતા. ડોક્ટર હિતેશ શાહ સુરતના તબીબ જગતમાં જાણીતું નામ હતા. 6 મહિના પહેલા ડોક્ટર હિતેશ શાહે હોસ્પિટલ બંધ કરી હતી. તેઓ સેવાકીય કાર્યમાં જોડાયા હતા. 68 વર્ષીય ડોક્ટર હિતેશ શાહ પત્ની સાથે લંડન બહેનના બર્થડેના સેલિબ્રેશન માટે જઈ રહ્યા હતા, ત્યારે કાળનો કોળિયો બની ગયા છે. ડોક્ટર હિતેશ શાહના 2 દીકરાઓ લંડનમાં જ સેટલ થયા છે. મોટે ભાગે જ્યારે પણ લંડન જવાનું થાય ત્યારે ડોક્ટર હિતેશ શાહ મુંબઈથી ફ્લાઇટ પકડતા હતા, પરંતુ આ વખતે કાળ જ તેમને અમદાવાદ લઈ આવ્યો હતો. ડોક્ટર હિતેશ શાહના નજીકના લોકોએ જણાવ્યું હતું કે આ ડોક્ટર દંપતી બહુધા મુંબઈથી જ લંડન જવાની ફ્લાઇટ પકડતા હતા, પરંતુ તેમનું મૃત્યુ જ અમદાવાદની લંડનની ફ્લાઇટ પકડવા માટે ખેંચી લાવ્યું હોવાનું જણાય છે. વર્ષોથી આ વખતે પ્રથમવાર તેઓ અમદાવાદથી લંડન જવા માટે નીકળ્યા હતા અને કાળનો કોળિયો બની ગયા હતા. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.